નમસ્કાર ખેડૂત મિત્રો, અનિકેત પંડ્યા બાગોલ એગ્રો એન્ડ બાયોટેક્સમાંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ બાબરેત ગામે, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની શેરડીમાં 5 વીઘાની શેરડી છે. બાગોલ એગ્રો એન્ડ બાયોટેક્સની બાગમૂલ બનાના જે શેરડી અને કેળાના પાક માટે ઉપયોગ થાય છે, ઉપયોગ કરેલો છે. અને સોઇલ કેર જે જમીનજન્ય ફંગસ અને સુકાર સામે રક્ષણ આપે છે. ટેલિફોનિક ઘણીવાર વાત થઈ હતી, રિઝલ્ટો સારા છે, પણ આજે ઘણા ટાઈમ પછી વાડી વિઝિટ લેવાનો મોકો મળ્યો. આપણે ખેડૂતને પૂછીશું કે ભાઈ આ બે વસ્તુ પિયત દ્વારા આપવાથી કેવા ફાયદા થયા. સીતારામ દીપકભાઈ. સીતારામ. હવે આ બે વસ્તુ તમે પિયત કરી છે તો શું ફાયદો જોવા મળે છે? આમાં ફાયદો તો એ છે, રાડું જાડું બરોબર મોટું થાય છે, બરોબર. પછી મૂળનો વિકાસ સારો થાય છે. વાહ પે વાહ, સરસ. અને હુકારો નથી આવ્યો મારા પડામાં. બાજુમાં જ મારા કાકાનું ખેતર છે, બરોબર છે, એને હુકારો આવ્યો છે. બરોબર છે. અમારે બે એક જ શેડે છે. બરોબર. મારામાં હજી કંઈ હુકારો દેખાતો નથી. બરોબર. અને આ સમય એવો છે, લગભગ ગામમાં 80% શેવડીના ઘેરામાં હુકારા આવી ગયા. બરોબર બરોબર. મારા પડામાં હજી હુકારો નથી આવ્યો. બરોબર, એટલે આ એનું રિઝલ્ટ. આ એનું રિઝલ્ટ. બરોબર, એટલે 1 લીટર 2 વાર અડધો લીટર કરીને પાય છે, 500 ગ્રામ. આ 500 ગ્રામ કરીને 2 વાર પછી 1 લીટર લાવ્યો હતો. આ 1 લીટરમાં ટૂંકમાં 5 વીઘામાં 2 વાર પિયત થયું. 5 વીઘામાં 2 વાર પિયત કર્યું. ટૂંકમાં તમે એગ્રીકલ્ચરમાં કામ કરેલું છે? એગ્રીકલ્ચરમાં કામ. બરોબર. અને અત્યારે પીડીલાઇટ સાથે જોડાયેલા છો? પીડીલાઇટ સાથે જોડાયેલા. એટલે ફાર્મરોને ઉપયોગ કરવા જેવી વસ્તુ ખરી ને? હા, ફાર્મરોને 100% ઉપયોગ કરવા રાખી વસ્તુ. બરોબર છે. બાયોલોજિકલ વસ્તુ છે. અને જેમ દીપકભાઈ કીધું, એ પોતે ખાલી ખેડૂત નથી, કંપનીઓ સાથે જોડાયેલા છે, પીડીલાઇટ સાથે જોડાયેલા છે, ખેડૂતોના પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. એટલે એમને પોતાના અભિપ્રાય આપ્યા. આશા રાખું છું કે ખેડૂત મિત્રોને આનાથી ઉપયોગ થશે, ફાયદો થશે અને સારા પરિણામો મળશે. ધન્યવાદ.